નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે મારી વાડીની મગફળી 55 નંબર જે 26ની જારીએ વાવેતર કરેલ છે અને વાવેતરની તારીખ છે 23/6/2025 અને વીઘે લગભગ બિયારણ 32-33 કિલો જેવું વાવેલું છે અને આમાં આપણે ડાયરેક્ટ વાવેતર ચાલુ કરેલું હતું, એટલે કે અગાઉ કોઈ ચાંસ કે કાંઈ નાખેલું નહોતું. અને આ મગફળીમાં આપણે પાયામાં ખાતર પણ નથી વાવેલું. હવે કાંઈ આગળ જતાં માવજત કરશું. અને બીજા એક ખેતરમાં મેં સાથે પાયામાં અગાઉ પાયામાં ખાતર વાવેલું હતું અને ચાંસ પણ નાખેલા હતા. અત્યારે તો કાંઈ ફરક છે નહીં. એ મગફળી પણ આના જેવી જ છે અને આ પણ એવી જ છે. આગળ જતાં આપણે એ પણ જોશું કે પાયામાં ખાતર વાવવાના ફાયદા છે કે શું. બધા લોકો વાવે છે એટલે ફાયદા તો હશે જ, પણ આપણે આ વખતે એક ટ્રાય કરી છે કે પાયામાં બિલકુલ પણ કોઈ પણ પ્રકારનું ખાતર વાવ્યું જ નથી. અને હવે બધી મગફળીઓમાં જેમાં વાવેલ છે એમાં અને નથી વાવેલ પાયામાં ખાતર એમાં પણ માવજત સરખી જ થશે. અને એક જ બિયારણ છે, એક જ હારે વાવેતર છે, એક જ સરખું બિયારણ વાવેલું છે. તો જોઈએ હવે આગળ કેવો રિઝલ્ટ મળે છે. અત્યારે તો કાંઈ અંદાજ ના આવે, આગળ જતાં જ ખબર પડે. અને કોઈ મિત્રોએ આવો અનુભવ કરેલો હોય તો એ પણ કોમેન્ટ કરજો.